આ પોતા મારેલા છે દેખાતું નથી? ધોડા જાવ છો તે? આ ગમે ત્યારે આંધળાની જેમ ધોડા જાવ છો? આમ દેખાતું નથી હજી પોતા મારેલા છે, સુકાણાય નથી, ત્યાં ધોડા જાવ છો? અને જાવ છો ક્યાં તમે? બેટા આ મારે જરા બાથરૂમમાં જવું છે ને, એટલે બીજું કઈ નહીં. બાથરૂમમાં જાવ તો તા પોતું હુકાઈ જાય પછી નહોતું જવાતું? આ 5 મિનિટ તમે ઊભા રહ્યો ને તો કઈ મોડું ન થઈ જાય. અને એટલું બધું બહુ ઉતાવળ હોય ને તો બહાર વયું જવાય. કામ કરતા હોય ને ત્યાં વચ્ચે ડબડબ કરવા ન દોડ્યું હોય. પણ બેટા આ ટોયલેટ જવાનું હોય એમાં થોડું કઈ 5 મિનિટ ને એવું કઈ જોવાનું હોય. હા તો હવે પગલા પાડી દીધા છે ને તો જાઓ જઈ આવો. તમારું રોજનું થયું છે, આજનું નથી. હા બેટા કઈ નહીં, તમારું કામ કરો. ઈ તો કરશું, તમે નહીં કરી દો. હે ભગવાન. અને હવે છે ને તમારે ઘરે બેહુ રહેવાની જરૂર નથી, બરોબર છે? તમે નીચે જઈને બેસજો એટલે મને ઘરમાં બાકીના કામ કરવાની ખબર પડે. આ હામાં ના હામાં બેઠા રહીને બીજા કાંઈ કામની દશ જ નથી ઉઠતી. ના ના બેટા હું નીચે જઈને બેસીશ હો. તમે શાંતિથી કામ કરો. હા જાઓ. પપ્પા પપ્પા અહીંયા કેમ બેઠા છો ઠંડીના? કઈ નહીં બેટા, થોડોક થાક લાગી ગયો ને એટલે થોડી વાર અહીંયા બેઠો હતો. અરે પણ પપ્પા તમને થાક લાગ્યો હોય તો આમ ફૂટપાથ ઉપર થોડું બેસાય, ઘરે જઈને આરામ કરાય ને. હવે બેટા મારે ઘરે જઈને ક્યાં આરામ કરવો? ત્યાં ઘરમાં વહુ એકલી હોય, ઘરના કામકાજ કરતી હોય, એને હું ગમે ત્યાં આડો આડો નડું. પપ્પા હા, અંકિતા તો તમને કઈ નથી કહેતી ને? જો અંકિતા તમને કઈ કહેતી હોય ને તો મને કહેજો, હું એને સીધી દોર જેવી કરી દઈ. ને રહી વાત બીજી, તમારી તબિયત ખરાબ હોય કે તમને થાક લાગતો હોય ને તો ઘરે આરામ કરવાનો, આ ઘરની બહાર પગ નહીં મૂકવાનો ખોટે ખોટું. ના ના બેટા, હું ઘરે જ આરામ કરતો હતો, પણ મને એમ થયું કે થોડી વાર ઘરની બહાર આંટો મારું, આ ખુલ્લી હવામાં ફરું ને તો મને સારું લાગે, એટલે મને થોડોક થાક લાગી ગયો હતો ને એટલે અહીંયા બેઠો હતો. બાકી તું જે વાત કરે છે ને બેટા એવું કાંઈ નથી. હા પણ પપ્પા મને કેમ એવું લાગે છે કે તમે જે આ બોલી રહ્યા છો ને તમારા જે મોઢાના હાવભાવ બંને વિરુદ્ધ દિશામાં જાય છે. હા જો પપ્પા, તમે મારાથી કંઈક છુપાવતા હોય ને મને એવું લાગે છે. ના ના બેટા, તું મારો દીકરો, હું મારી પીડાની વાત તને ન કરું તો કોને કરું? હું કાંઈ છુપાવતો નથી. આ તો શું છે, મેં તને કીધું ને કે હું થાકી ગયો હતો એટલે મારી એનર્જી ડાઉન થઈ ગઈ છે, એટલે તને મારી વાત ઉપર ને મારા ચહેરા ઉપર એવું લાગે છે. બાકી બેટા તું જે વિચારે છે ને એવું કાંઈ નથી. હો સારું, ચાલો મારી આરે ચાલો, તમે ઘેરે હાલો. હાલ બેટા હાલો. અત્યારમાં હારા ગીત આવે. મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લીએ કે ડાલ ગુલાબી में जरा भी चलना भी रे. અંકિતા, સવારની વાત છે, અત્યારે બપોરના 12 વાગવા આવ્યા છે અને આ ઘરના બધા કામ આમને પડ્યા છે. અને પપ્પા તો બહાર હતા. તારું ઘરમાં ધ્યાન છે કે નહીં? એક પણ કામ સરખી રીતે કરતી નથી તું. આ 12 વાગવા આવ્યા તો શું થઈ ગયું? 2 તો નથી વાગ્યા ને. ને એમ પણ ઘરનું કામ ધીરે ધીરે થઈ જશે, એમાં શું છે? પપ્પા બહાર બેઠ્યા છે એમાં મારી કઈ ભૂલ છે? આટલું મોટું ઘર છે, આવીને બેસે ને. સરસ. અંકિતા, આજકાલ તારી જીભ બહુ ચાલવા લાગી છે. મન ફાવે તેમ બધાની સામે બોલે છે, કોઈની મર્યાદા નથી જાળવતી આજકાલ. શું બોલ્યા તમે? આ જીભ ચાલે છે મારી એમ? અને આ તમે બાપ દીકરો શું મારી સામે રોપ જતાઓ છો? તમે બે છે ને તમારી મર્યાદામાં રહેજો, બરાબર? નહીતર મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય, એટલું યાદ રાખજો. કીધો જોયું પપ્પા, જોયું? ના સંસ્કારમાં જ ખામી છે. મારા સંસ્કારની વાત કરોમાં બરાબર છે? નહીતર નવચંડી કે દુર્ગા થતા મને જરાય વાર નહીં લાગે. બેટા તમે શાંતિ રાખો ને. અને મેં ક્યાં કઈ કીધું કે હું બહાર બેઠો છું તો મને તકલીફ છે? અને તું બેટા, મેં તને કીધું હતું ને કે હું મારી મરજીથી બહાર બેઠો છું. હું થોડો ગયો તો બહાર, થાકી ગયો તો એટલે હું ફૂટપાથ ઉપર બેઠો. અરે પપ્પા, પણ
હા કેવું વર્તન કરે છે આપણી સાથે. અરે એ આપણા ઘરની વહુ છે, કઈ આપણે એના ઘરે નથી રહેવા ગયા. તો હું અહીંયા રહેવા આવી હોય તો એનો મતલબ એમ કે તમે મારી ઉપર રોપ જતાવશો એમ? અમે તો છે ને તારી સાથે શાંતિથી જ વર્તન કરીએ છીએ, પણ તને જ અમારી સાથે વર્તન કરતા આવડતું નથી. મન ફાવે તેવું વર્તન કરે છે. અને પપ્પા, મેં કીધું હતું ને કે આ છોકરીએ જ્યારથી આપણા ઘરમાં આવી છે ને ત્યારથી જ એનો રંગ દેખાડવાનું ચાલુ કરી દીધું છે. આની સાથે છે ને વાત કરવી જ બેકાર છે. એટલે જ મને આ ઘર કરતા છે ને મારું કારખાનું વધારે વાલું લાગે છે, કારણ કે શાંતિ તો છે ત્યાં. આની જેવી હાયકાર અને હોયકાર તો નથી. હા તો ત્યાં જવાય તમારા કારખાને, ઘરે શું કામ આવો છો? પપ્પા, તમે છે ને તમારી રીતે જમી લેજો, મારે નથી રહેવું. હું જાઉં છું મારા કારખાને. ચાલો હું પણ મંદિરે જઈ આવું. હા જાઓ, એમ પણ ઘરમાં કોઈનું કઈ કામ છે જ નહીં. આવી ગઈ. આટલું બધું કેમ મોડું થયું? આવતા વેત જ વધાવવાની. એક તો હું આ ડોસાને સુડાવીને આવી છું અને પછી મારી ઉપર રાડો પાડે છે. તું પૈસા લાવી કે નહીં? આલ્યો આ 2000 રૂપિયા. અત્યારે મારી પાસે 3000 રૂપિયા જ છે, એટલે 2000 તમને આપ્યા છે અને 1000 રૂપિયા મારે મારા દાદીમાને આપવાના છે ને, એટલે આ અવારનવાર હું તમને પૈસા દીધા કરીશ, પણ હું તમને એમ પૂછું છું કે આપણે હવે લગ્ન ક્યારે કરવા છે? અરે તું થોડીક નિરાત રાખ. હા, તું મારી જાન છો, મારા દિલમાં છો, એટલે મારી લાઈફમાં તો છો જ ને. હા, આપણે જલ્દીથી જલ્દી લગ્ન કરશું. પણ હું શું કહું છું કે અત્યારે ખબર નહીં, આ અત્યારનો જે ટાઈમ છે ને, આ ઉપરવાળાએ કેવો લખી નાખ્યો છે. મારે આ 2-3 દિવસમાં 10,000 ની જરૂર છે, તો તું મને આપજે. અરે એની તમે ઉપાધિ નહીં કરતા, હું 2-3 દિવસમાં 10,000 નું ગમે ત્યાંથી સેટિંગ કરીને તમને આપીશ. હા, થેન્ક યુ. ખરેખર હો, આ તું જો મારી જિંદગીમાં ના આવી હોત ને તો મારી જિંદગી તો હાવ નરક બની ગઈ હોત. અરે એવું ના બોલવાનું હોય. હા હા, ચાલ તો હું જાઉં, મારે કામ છે. અરે ક્યાં જવું છે? હજી તો હું આવી છું. આપણે શાંતિથી આ પાછળ ગાર્ડનમાં બેસીને આપણે વાતો કરીએ ને, પછી જાજો ને. જો એમાં એવું છે ને, હા તે મને પૈસા આપ્યા કે નહીં એ મારે એકને દેવાના છે. અરે સમજી તું? થોડાક મોડેથી દેવા જાજો. હજી તો હું આવી છું, તો આપણે થોડીક વાર બેસીએ ને. અરે તું જો તો ખરી, હજી આપણી પાસે છે ને આખી લાઈફ પડી છે. અને હું શું કહું છું કે હવે આ બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો ઘરે પણ બધા તારી રાહ જોશે કે નહીં? હા, તો હું નથી ઈચ્છતો કે તારી ઘરે કાંઈ ખબર પડે, સમજી? એટલે હું તારા માટે જ કહું છું કે હું પણ નીકળું અને તું પણ નીકળ. હા, સારું થયું તમે મને યાદ અપાવ્યું. મને અત્યારે યાદ આવ્યું કે મારા દાદીમાને 1000 રૂપિયા આપવાના છે અને હું ફટાફટ ઘરે પહોંચું, મારે રસોઈ બનાવવાની છે. હા ભલે, પણ ઓલા 10,000 નહીં ભૂલતી. અરે હા, તમે ટેન્શન ના લો, હું 2-3 દિવસમાં ગમે ત્યાંથી સેટિંગ કરી નાખીશ. બરાબર? હું જાઉં છું હવે. તારું ધ્યાન રાખજે. હા હા, તારું ધ્યાન રાખજે. અને આ તારે જે મને પૈસા આપવાના છે ને એનું પણ ધ્યાન રાખજે. જય શ્રી કૃષ્ણ બા. અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ક્યાં હતી તું? તારી જ રાહ જોતી હતી. ક્યાં હતી અત્યાર સુધી? અને તે મોડું કેમ કર્યું ઈ કે? અરે બા, મારો સસરો પેલો ડોસો ઊંઘે ત્યારે આવું ને. આલ્યો બા, આ 1000 રૂપિયા ખૂટી જાય ને એટલે ફરી પાછું કેજો, એટલે આપી જઈશ. બરાબર? અને જો મને બહુ ઉતાવળ છે, હું જાઉં છું. ખૂટી જાય એટલે મને કેજો, હું આપી જઈશ. ચાલો, જય શ્રી કૃષ્ણ. એ હા, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ ગંગાબા. જય શ્રી કૃષ્ણ. બેસવાનું નહીં કયો મને? અરે આવો આવો, બેસો બેસો બેસો. હા બેટા, હું તો અહીંયા તમારા બાને મળવા આવ્યો હતો અને મેં તમને ઘણી ફોન કરવાની કોશિશ કરી, પણ તમારો પાસે તો ફોન છે નહીં, એટલે તમે તો કાંઈ ફોન કરો નહીં, તમે તો કાંઈ અમને જાણ કરો નહીં કે હું મારા મમ્મીની ઘરે જાઉં છું. પણ મને એ ન સમજણ પડી કે તમે અહીંયા શું કરો છો? જુઓ પપ્પા, આવા ખોટા સવાલ કરવાનું રહેવા દો. તમે મારા સસરા છો તો તમે મર્યાદામાં રહ્યો ને તો વધારે સારું કહેવાય. બેટા, હું તો ખાલી તમને એટલું જ કહું છું
કે હું તો ઘરે જ હતો, પણ ત્યાં ઇલેક્ટ્રિક કંપની વાળા આપણું લાઇટનું કનેક્શન કાપવા આવ્યા હતા. મને કે લાઇટ બિલ 24 કલાકની અંદર ભરી દેજો. અરે તમે નહીં માનો, એ લોકોને હાથે પગે લાગી અને મેં એ લોકોને મનાવ્યા અને મેં થોડોક સમય માંગ્યો. તો હવે હું તમને પૂછું છું કે આ લાઇટ બિલના પૈસા ગયા ક્યાં? તો એમાં હું શું કરું? આ કનેક્શન કાપવા આવ્યા એમાં હું શું કરું? મારી પાસે પૈસા હોવા જોઈએ ને. પણ જય તો એમ કહેતો તો કે લાઇટ બિલ ભરવાના પૈસા એમણે તમને આપ્યા છે અને તમે કહો છો મારી પાસે પૈસા નથી. આ જે પૈસા આપ્યા હતા ને એ કઈ ચાલ્યા ના કરે. એને જે પૈસા આપ્યા હતા ને એ ઘર ખર્ચમાં ચાલ્યા ગયા છે. આ શાકભાજી ને કરિયાણું ને બધું કઈ ઉપરથી નથી પડતું. પણ જય તો એમ કહેતો તો કે ઘર ખર્ચ માટે એને તમને 10,000 રૂપિયા આપ્યા હતા અને 10,000 ની ઉપર બીજા 3,000 તમને લાઇટ બિલ ના આપ્યા હતા. આજે 10,000 આપ્યા હતા ને 3,000 આપ્યા હતા ને એ ઘટા જા તો વપરાઈ ગયા 13,000. તો એમાં શું થઈ ગયું? અને જો ઘર ચલાવવું હોય ને તો પૈસા બગડે. જો બેટા, ઘર ચલાવવું હોય ને તો પૈસા બગડે નહીં. ઘર ચલાવવું હોય ને તો પૈસાની જરૂર પડે, એ હું માનું છું. અને જયે તમને 10,000 રૂપિયા આપ્યા હતા, એની ઉપર બીજા 3,000 આપ્યા હતા ને, એ 10,000 નું હું તમને નથી પૂછતો. હું તમને જે લાઇટ બિલના 3,000 આપ્યા હતા ને એનું પૂછું છું. એટલે બેટા જે હોય ને એ બસ વેવાઈ, ક્યારની હું સાંભળું છું 10,000 આના આપ્યા, 3,000 લાઇટ બિલ ના આપ્યા, ફલાણું ઢીમકું. એ તમને સમજાવે છે કે ઘરની બધી વસ્તુઓ લાવવામાં પૈસા વપરાઈ ગયા. આવું હોય એકેય ઘરમાં મેં નથી જોયું કે એક પૈસાનો હિસાબ મગાતો હોય. આ અમારા ઘરમાં પણ વપરાયા કરે. કોઈ ખાઈ નથી જતું ને, સોનું ચાંદી નથી લાવતું ને. અને તમે તો ક્યારના મંડાણા છો. 3,000 ક્યાં ગયા ક્યાં ગયા, વપરાઈ ગયા. ભરી દો ને લાઇટ બિલ. અને શું છે આ બધું? એક 3,000 નું બિલ નથી ભરાયું, એમાં તો તમે અહીંયા સુધી દોડી આવ્યા. બિચારી હું મારા ઘરે આવી, હજી તો ચા પાણી નથી બનાવ્યા, ત્યાં તો આવી ગયા. ખબર પડી ગઈ તમને કે અહીંયા જ હતી મારી દીકરી. બસ. અને આ તમારા ઘરના ઝઘડા છે ને, તમારા ઘર સુધી રાખો. મારા ઘરમાં આ બધા લપ નહીં જોઈએ. ચાલે, તું પણ જા ઘરે. જાઓ, તમારા ઝઘડા તમારા ઘરે કરવાના. જા અંકિતા. તમે શું બેઠા છો? જાઓ ને. જય શ્રી કૃષ્ણ ગંગાબેન. બોલો, શું આવવાનું થયું? હવે આવવામાં તો હું કહેવું મારે તમને. મારે તમને અંકિતા વિશે ફરિયાદ તો નહોતી કરવી, પણ હવે નો છૂટકે મારે ફરિયાદ કરવી પડે છે. આ હમણાં લાઇટ બિલના 3,000 રૂપિયા આ સાગરે આપ્યા ને અંકિતાને, તો કોણ જાણે ક્યાં વાપરી નાખ્યા. લાઇટ બિલ નથી ભર્યું. અને પાછા અમે બાપ દીકરો પૂછીએ ને તો તોસડા જવાબ આપે છે, હરખા જવાબે નથી આપતી. આવું થોડું હાલે? હવે અમે બાપ દીકરો તો એવા ધર્મ સંકટમાં પીડ્યા છે ને કે કાંઈ સમજણ નથી પડતી. એટલે હું તમને પૂછવા આવ્યો છું કે તમે જ કયો, હવે અમારે બાપ દીકરાને શું નિર્ણય લેવો, શું કરવું? જોવો વેવાઈ, હું વધારે બોલું તો મને પાપ લાગે, પણ સાચું તો કેવું જ પડે. આ તમે મારી દીકરી ઉપર એવું આળ નાખો છો કે મારી દીકરી તમારા ઘરે પૈસાની ચોરી કરે છે. કા? પણ વેવાઈ, જો હું ખોટું બોલું ને તો મને પાપ લાગે. હા, પણ એક વાત કહી દઉં, અને એ તે હાસી. તમને કડવી તો લાગશે, પણ સાંભળો, એ જ્યારથી મારી દીકરીના લગ્ન તમારા દીકરા હારે કરાવ્યા છે ને, ત્યારથી તમે બાપ દીકરાએ થઈને મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી છે. અરે ગંગાબા, આ તમે કેવી વાત કરો છો? અરે એક વડીલ અને એક સમજુ વ્યક્તિ થઈને તમે આવી વાત કરો? અરે મને તો એમ હતું કે મારી ઉપાધિ હું તમને કહું ને તો તમે મારી ઉપાધિનું કાંઈક નિરાકરણ કરશો. એની બદલે તમે તો અમારી ઉપર આવા ચોરીના ખોટા આળ નાખો છો. જુઓ ગંગાબા, અમે છે ને એવા મનના મેલા, એવા નીતિના હલકા માણસ નથી. આ તમને હા શું કહું ને
તો જ્યારથી મારા દીકરાના લગ્ન તમારી દીકરી હારે થયા છે ને ત્યારથી અમારે તો બે બાપ દીકરાના હાવ ધાન હરામ થઈ ગયા છે. પણ તમારી દીકરી છે ને અમારા ઘરમાં રામના રાજ કરે છે અને હોનાના હિંડોળે ઝૂલે છે એમ કહું તો હાલે. જો વેવાય ખોટું બોલું ને તો મને પાપ લાગે. મને બધી ખબર છે કે મારી દીકરીને તમારા ઘરમાં કેવા રામના રાજ છે. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો, જે દિવસે મારી દીકરી તમારા ઘરેથી કંટાળી જશે ને એ દિવસે હું કોઈના બાપની શરમ નહીં કરું. શું કામ ખબર છે? સરકારે અમારા માટે બહુ બધા કાયદા બનાવ્યા છે. સમજી ગયા ને હું શું કહેવા માંગુ છું? બરાબર યાદ રાખજો. પાણી આપો મને. પાણી પાણી આપો. લ્યો મને પાણી. હવે કઈ કેવું છે? હા બા, હું બધું સમજી ગયો તમે શું કહેવા માંગો છો. અને તમે જેટલી વાત કરી ને એમાં બધા કાયદાય મને મગજમાં ઉતરી ગયા અને મને એ સમજણ પડી ગઈ કે હું તમને સમજાવવા આવ્યો હતો પણ તમે મને સમજાવી દીધો. સારું, કાંઈ વાંધો નહીં. તમારી વાત સાંભળીને તો મને ખબર પડી ગઈ કે અમારા બાપ દીકરા બેયનું ભવિષ્ય કેવું છે. ભોગવી લેવું અમે, બીજું હું. લ્યો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જાનુ, હું તને શું કહું છું કે ખબર નહીં, જો હું તો મુંબઈ પણ જઈ આવ્યો, ત્યાં થોડા દિવસ રોકાયો, અમદાવાદ ગયો, પણ સાચું કહું અત્યારે હું અહીંયા આવ્યો ને તો મને અહીંયા બહુ મજા આવે છે. દુનિયાની મારા માટે સૌથી સારી જગ્યા હોય ને તો એ છે તું. એટલે કે તું જ્યાં રહેતી હોય ને એ. હા, મારું ઘર જ એવું છે, જે લોકો આવે ને એને આમ બહુ મજા આવે, આમ શાંતિ જેવું લાગે. હું તમને કહું છું કે હવે આપણે લગ્નનું વિચારો ને. અરે લગ્નનું વિચારવાનું જ હોય ને, પણ મારો કહેવાનો મતલબ એમ છે. કોણ છે આ? અને તારી સાથે અહીંયા ક્લોઝ કેમ બેઠો છો? અમારા દૂરનો ભાઈ છે, અહીંયાથી નીકળતો હતો એટલે મળવા આવ્યો હતો. હાજ પહેલા તો મેં એને ક્યારેય અહીંયા ન જોયો અને આપણા લગ્ન વખતે પણ નહોતો. તો આ અચાનક તારો ભાઈ આવી ક્યાંથી ગયો? અરે જયકુમાર, વાત એવી છે ને કે જ્યારે તમારા મેરેજ થયા ને ત્યારે હું મુંબઈ હતો, એટલા માટે. હેલો મિસ્ટર, મેં છે ને તમને નથી પૂછ્યું, મેં મારી વાઈફને પૂછ્યું છે. એટલે તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. એટલે તમે મારી બેઇજ્જતી કરો છો. બેઇજ્જતી? હે? બેઇજ્જતી? તારી જેવા લફંગાને તો હું સારી રીતે ઓળખું છું. હા, જાનો માનો અહીંથી નીકળી જા. જો મારો મગજ ખરાબ થયો ને તો અહીંયા ટાટિયા વગરનો કરીશ. ચાલ નીકળ. હા, જાઉં છું. અંકિતા, આ તારા ઘરવાળાએ મારી બેઇજ્જતી કરી છે. હાજી તો ખાલી અપમાન કર્યું છે. નીકળી જા મારા ઘરની બહાર, નહીતર હાથ કાપીને તારા હાથમાં આપી દઈશ. તમે કેમ મારા ભાઈ સાથે આવું વર્તન કર્યું? અરે વાહ, તારા ભાઈ સાથે મેં કેમ વર્તન કર્યું? તે ખોટી સતી સાવિત્રી બનવાની કોશિશ ના કર. મને બધું દેખાય છે, હું કઈ આંધળો નથી. અને હવે છે ને તારી જેવી સ્ત્રીની મારા ઘરમાં કોઈ જરૂર નથી. ચાલ એટલે નીકળ. તું પણ આ ઘરમાંથી નીકળી જા. અને આજ પછી તારું મોઢું નહીં દેખાડતી. ઈશ્વર સૌનું કલ્યાણ કરજો. મારા પરિવારમાં બધાનું સ્વાસ્થ્ય સારું રાખજો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. લાગી બા પગે, પણ આ તમારા જમાએ પગે લાગ્યા છે એવું કઈ રહેવા નથી દીધું. હા બેટા, શું થયું? બા તમને ખબર છે અમારા ઘરે કેવડું મોટું વાવાઝોડું આવ્યું છે?
વાવાઝોડું? શું થયું બેટા? ઘર હોય ત્યાં નાનું મોટું તો થયા કરે. તું એટલું સહન ન કરી શકે? તું એ લોકોને સમજાવી ન શકે? અમારો ફ્રેન્ડ મારા ઘરે આવ્યો હતો તો જયે મારા ઘરવાળાએ એને તમાચો માર્યો અને મેં થોડો ઠપકો શું આપ્યો તો એણે મને પણ તમાચો માર્યો અને શું કીધું ખબર છે કે મને ખબર છે તું કેટલી સતી સાવિત્રી છે એમ કરીને મને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકી. શું? જમાઈની એટલી હિંમત કે આટલી અમથી બાબતમાં તને તમાચો મારી દીધો હા, અને પાછું ઘરની બહારે કાઢી મૂકી? ધક્કો મારીને કાઢી છે મને. મને લાગે છે કે જમાઈએ આ કામ કરીને પોતાના પગ પર કુહાડી મારી છે. એના જીવનની બરબાદી એણે નોતરી છે. તું ચિંતા નહીં કર, હું છું ને તારી સાથે. કાલે ને કાલે આપણે બંને નારી સુરક્ષા મંડળમાં જઈશું. એ બંનેના વિરુદ્ધ આપણે ફરિયાદ કરશું અને પછી જોઉં છું કે એ લોકોને કોણ બચાવે છે. તને ખબર છે સરકારે સ્ત્રી માટે કેટલા બધા કાયદાઓ ઘડ્યા છે અને એ પણ આપણા રક્ષણ માટે. તો એનો આપણે શું કામ લાભ ન લઈએ? બસ હવે તારે એ ઘરમાં કાંઈ સહન નહીં કરવું પડે. એ લોકોની સામે આપણે ફરિયાદ કરશું ને એટલે બસ બધા સારાવાના થઈ જશે. તું જરાય ચિંતા નહીં કરતી. અને અત્યારે તારે ઘરે પણ નથી જવાનું. આપણે બંને અહીંયા સાથે રહીશું. હા બા, આ બાપ દીકરાને બેયને છે ને સીધા દોર જેવા કરી નાખવા છે અને હવે છે ને બા જરાય દયા નથી ખાવાની એ બંને ઉપર. અંકિતા, તું જો તો ખરી હવે તારી આ માં શું કરે છે. આમ પણ તારા સસરાએ આવીને તારા પર ચોરીનો આરોપ મૂક્યો છે ને, અને ત્યારે જ મેં નક્કી કરી લીધેલું કે જ્યાં સુધી હું આનું વેર નહીં વાળું ને ત્યાં સુધી હું સખેથી નહીં બેસું, અને એણે જ મોકો આપી દીધો. બસ હવે તું જોયા કર કે આગળ શું થાય છે. હવે એ બંને તો ગયા. અરે દાદીમાં એણે મને 3000 રૂપિયા લાઇટ બિલ ભરવા આપ્યા હતા અને મારાથી વપરાઈ ગયા. અને એ લોકો તો જાણે એમ વિચારે છે કે મેં બહુ મોટી ચોરી કરી નાખી હોય. વિચારવા દે. હવે એને જે વિચારવું હોય ને એ વિચારવા દે. એના પર હવે રાહુની દ્રષ્ટિ પડી ગઈ છે. કોઈ નહીં બચાવે, અને કોઈ બચાવે કે ન બચાવે પણ આ રાહુ તો એને નહીં જ બચાવે. હું છું ને તારી સાથે. જલસા કર જલસા. એ લોકોને એમ કે મા બાપ વગરની દીકરી છે, એક દાદી સાથે રહે છે, શું કરી લેવાની હતી, અબળા નારી છે. પણ હવે તો હું પણ એને બતાવી દઈશ કે આ અબળા તને કેટલી ભારે પડે છે. કાલે સવારે આપણે નારી સુરક્ષા મંડળમાં જવાનું છે, હા ને? અને તું મારી સાથે રહેજે. અને એ લોકોની સામે આપણે ફરિયાદ કરીએ ને એટલે એ લોકોને પણ ખબર પડી જાય કે કોની સાથે પનારો પડ્યો છે. હવે એ નહીં બચે. મારા ચંગુલમાંથી હજી સુધી કોઈ બચી નથી શક્યું, તો એ ક્યાંથી બચવાના? અરે મારા પ્યારા દાદી, દાદી હોય ને તો તમારા જેવા. મેડમ, આ અંકિતા મારા દીકરાની દીકરી. 1 વર્ષ પહેલા અહીંયા સુરતમાં જ એના લગ્ન કરાવ્યા. સારું ઘર, સારો છોકરો જોયો એટલે મને થયું મારી દીકરી અહીંયા સુખી રહેશે. થોડો વખત તો બધું બરાબર ચાલ્યું, પણ પછી મારા જમાઈ દારૂ પીવા માંડ્યા. સવાર બપોર સાંજ દારૂ પીને આવે, મારી દીકરીને ખૂબ મારે, એના પર ખૂબ અત્યાચાર કરે, એને ખાવા ન દે. મારી દીકરી તો હેરાન થઈ ગઈ છે. એટલે અમે અહીંયા નારી સુરક્ષા કેન્દ્રમાં તમારી મદદ લેવા આવ્યા છીએ. મદદ કરો મેડમ, મારી દીકરીના જુલમમાંથી છોડાવો. માજી, તમે થોડીક વાર બહાર બેસો. ત્યાં સુધીમાં હું તમારી દીકરીનું નિવેદન લઈ લઉં અને પછી આપણે જોઈએ છીએ કે શું કરવું તે. સારું મેડમ, હું બહાર બેઠી છું. મારી દીકરીને આ દોજખમાંથી બચાવી લેજો. બેટા, જે હોય તો બધું સાચું લખાવી દેજે હો. બોલ અંકિતા,
કે તને હવે શું પ્રોબ્લેમ છે ને શું વાંધો છે. હવે તું ખુલ્લા દિલથી વાત કરી શકે છે. મેડમ, ક્યાંથી ચાલુ કરું એ જ ખબર નથી પડતી. આ મારો ઘરવાળો છે ને જય, રોજ દારૂ પીને આવે અને મને જાણે આમ કોઈ ઢોરને મારતો હોય ને એમ મને મારે. ક્યારેક લાકડીએ મારે, ક્યારેક વેવડું લઈને મારે અને આમ છૂટી ઘા કરે, જેમ આમ કોઈ વસ્તુને ઘા કરતા હોય ને એમ ઘા કરી દે. અને મારા સસરા એ તો જડ જેવા જ છે, કામ કરતા હોય ને તો એ વચ્ચે વચ્ચે આવ્યા કરે. એને તો કઈ ખબર જ નથી પડતી અને મને તો જમવાનું ના આપે. અને ઘરે ન હોય ને જમવા બેસું ને મેં તો જમવાની થાળી લઈ લે. આટલું કરે છે. બેન, તારા ઘરવાળાનો ફોન નંબર અને સરનામું મને લખાવી દે. અમે એને અહીંયા બોલાવી લઈએ અને એની શું છે વાત એ જાણી લઈએ, એનું નિવેદન કરી અને પછી અમે તને કહેશું. અમે બંને પક્ષની વાત જાણીએ પહેલા ને પછી વિચાર કરીએ કે આમાં શું સાચું છે ને શું ખોટું છે. બરાબર ને? એટલે તું મને નંબર અને સરનામું લખાવી દે. હા બાબા, લખો 84695. મેમ, તમે એને બોલાવો ને એ તમને બધું કહેશે, પણ એ છે ને આમ તમને ફસાવવાની બહુ કોશિશ કરશે, પણ તમે ફસાતા નહીં હો. એને એક્ટિંગ કરવાની આદત છે. બહુ મોટા ડ્રામેબાજ છે મારા સસરા ને મારા વર બે. એટલે આમ જો રોવાની એક્ટિંગ કરે ને એવું બધું કરે ને એટલે તમે એની વાતમાં આવતા નહીં. અંકિતા, તું આની જરાય ચિંતા ના કર. અમે આ માટે તો અહીંયા બેઠા છીએ અને અમારે આવા દિવસમાં હજારો કેસ આવે છે અને અમે માણસને જોઈએ ને ત્યાં જ અમને ખબર પડી જાય કે કોણ સાચું ને કોણ ખોટું. એટલે તું જરાય ચિંતા નહીં કરતી. હા, એકલી જિંદગી ને બાયુ માણસની ગેરહાજરી શું કરવું? કાંઈ વાંધો નહીં, પણ હવે કરવું તો પડશે. મેરી ચાય તેરી નજર, ચાય તેરી ખુશ્બુ, એવું કંઈક આવે છે ને? નહીં, એને કરતા ઓયલું સારું. એક ગરમ ચાય કી પ્યાલી હો और मुझको पिलाने वाली हो. અરે પપ્પા, શું કરો છો? આ કાંઈ નહીં બેટા, ચા બનાવું છું. પણ તમે શું કામ મહેનત કરતા? પણ બેટા, તું કેમ આજે કારખાનેથી જલ્દી આવી ગયો? અરે પપ્પા, શું વાત કરું. હા, જ્યારના નોરતા ગયા છે ને ત્યારની આ હીરામાં મંદી છે. સરખું કામ હાલતું જ નથી. હા, વેલી રજાઓ પડી જાય છે એટલા માટે હા વેલો ઘરે ન આવતો બીજું શું કરું. અને પપ્પા, એ બધી વાતો થતી રહેવાની, પણ તમે શું કામ ઘરે ચા બનાવો છો? હવે હા, ટપરીએ ચા પી આવતા હોય તો ખોટી મગજમારી કરવાની ને તમારે. નાના બેટા, જો એમાં એવું છે કે ઘરમાં થોડુંક દૂધ પડ્યું હતું, એટલે મને એમ થયું કે હવે આ દૂધ બગડી જાય કે ફાટી જાય, એની કરતા એક ચા બનાવીને પી લઉં. અને એક તો મંદીના માહોલમાં ખોટા જે મારે બહાર જઈને 10 રૂપિયા દેવા છે ને એ ન પોહાય. પપ્પા, એક વાત કરવી હતી. હા, બોલ ને. હા, અંકિતાએ છે ને એની દાદી સાથે મળીને આપણા વિરુદ્ધ હા મહિલા સશક્તિકરણમાં કેસ કર્યો છે. અરે, ત્યાંના કોઈ મેડમનો મારા ઉપર ફોન પણ આવ્યો હતો. કહેતા હતા કે કાલે તમારે અહીંયા આવવું પડશે. શું કરવું આજકાલની છોકરીઓનું? આ તું સોતો નથી બેટા. આપણે અંકિતાને ઘરમાં કેટલું ધ્યાન રાખીએ છીએ, એને કેટલું સાચવીએ છીએ. અરે, હું સસરા હોવા છતાં ઘરના કામમાં એને કેટલા આડા હાથ રાખું છું, વધારે કામે નથી કરવા દેતો. છતાંય આપણી વવે આપણી સામે આવી ફરિયાદ કરી ને કાંઈ વિચાર નહીં આવ્યો હોય. હવે આમાં તો કોને ખબર હું થાશે અને આનું પરિણામ કેવું આવશે. અરે પપ્પા, તમે ગભરાવ નહીં, તમે શાંત થઈ જાઓ. અને આમ પણ હા, અંકિતાને તો બુદ્ધિ નથી. ઓલું કહેવાય ને કે આવા લોકોને છે ને માન જ ના અપાય. કારણ કે આવા લોકોને ગમે એટલું માન આપો ને પણ એમને આપણી કદર ના હોય ને તો એમને કોઈ દી થતી પણ નથી. અને રહી વાત બીજી, આજના સમયમાં હા મહિલા સશક્તિકરણ વાળા મેડમને પણ ખબર જ હોય કે આજની વહુઓ કેવી હોય છે, જે સસરા અને વહુને હેરાન કરતી હોય છે. જો તમે ખોટી ચિંતા નહીં કરતા, આપણે કાલે જશું ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. સારી વાત છે બેટા,
હું તો એમ કહું છું આપણી વહુને તો કઈ લાંબી ભાન નથી, પણ એના દાદી તો આજે 70 વર્ષના છે, એને એની ખબર પડતી હોય. અરે પપ્પા, આ શેરની ઉપર સવાસર જેવું છે. આ અંકિતા અડધી ઉતરે ને તો એના દાદી એની ઉપર પૂરેપૂરું ઉતરે એમાંના છે. કાંઈ વાંધો નહીં બેટા, પણ હવે ઓલા મહિલા મંડળ વાળા મેડમ સમજી જાય એને કાંઈક હરખો નિર્ણય લઈને તો સારું, નકર ઈ તો જો એની માથે 1.25 શેર ને 2.5 શેર નીકળ્યા ને તો આપણે રોડે સડી જાવું. ઈ લોકોને તો શું હોય, થોડી કે આપણા ઘરની ઉપાધિ હોય, એની પાસે તો આવા 17 કેસ આવતા હોય, કેટલાક નું જોવે. હા, તમારી વાત સાચી છે પપ્પા, પણ હું કહું છું ને, ખોટું ટેન્શન લેવાથી કાંઈ ફાયદો નથી. આ જે થવાનું હશે ને બાઈકમાં એ જ થવાનું છે, પણ આપણે ત્યાં જાવું ને પછી ખબર પડશે કે શું થાય. એટલે ખોટું ટેન્શન નહીં લેતા પપ્પા. હા, કાંઈ વાંધો નહીં, તું નાઈ ધોઈને ફ્રેશ થઈ જા. અને તાર ચા પીવી છે? ના ના, મારે ચા નથી પીવી, હું જાઉં છું. હા જા. સાની મજા મારી નાખી મારી, કોઈ દી જિંદગીમાં હક આવ્યું નહીં મારે તો. અશોક, બોલ. મેં મારા ઘરવાળાઓને પણ બધાને છોડી દીધા છે અને મેં પોલીસ ફરિયાદ પણ કરી દીધી છે એ લોકો સામે. બહુ સારું કર્યું ને, બહુ સારું કર્યું. તો હવે આપણે લગ્ન કરી લઈએ. તે દિવસે તારી નજર સામે જ તારા ઘરવાળાએ મારી ઉપર હાથ ઉપાડ્યો અને તું ચૂપચાપ જોતી રહી, એક શબ્દ પણ ના બોલી, અને અત્યારે તું લગ્નની વાત કરે છે. મેં તમારા માટે મારા ઘરવાળાઓને છોડી દીધા, મારા સસરા બધાને છોડી દીધા, અને તમારે પૈસા જોતો હતા ત્યારે ઘરમાં પૈસાઓની ચોરી કરી કરીને તમને પૈસા પહોંચાડતી હતી. આટલું કરવા છતાં હવે તમે એમ કહો છો કે લગ્ન નહીં કરું? ઓ બેબી, આ તારો ઘરવાળો, તારા સસરા કેટલા સારા વ્યક્તિ છે. હવે તું એની નથી થઈ તો મારી શું થવાની? હા, અને રહી વાત પ્રેમની, તો આ મારી અંદર છે ને પ્રેમ નામનું કઈ છે જ નહીં. ખાલી અહીંયા ધન જ ફિટ થયું છે, ખાલી મને છે ને પૈસા જ દેખાય, સમજી? હા, એટલે તમે પૈસા માટે મારો ફાયદો ઉઠાડ્યો, મારા ભોળપણનો એટલો ફાયદો ઉઠાવ્યો. હા, શું કરવું, પૈસા ચીજ જ એવી છે ને, એટલે ના કરવું હોય ને તો પણ થઈ જાય. એટલે અત્યાર સુધી તમે મને છેતરતી જ આવ્યા છો. હા, મારો બીજો એકય ધંધો છે જ નહીં. આ તું મળી ગઈ ને તો મને તો જેમ લોટરી નો લાગી હોય એવું લાગતું હતું. તમારા ઉપર વિશ્વાસ કરીને મેં બહુ મોટી ભૂલ કરી છે. હા, ભૂલ તો છે ને ભગવાને કરી છે, મને આયા મોકલીને. બાકી દુનિયામાં છે ને ખાલી પૈસા જ છે, બાકી કાંઈ નહીં. બોલો અંકિતાબેન, શું ફરિયાદ છે તમારી? મેડમ, આ વેવાય અને માર જમાઈ છે ને એ મારી દીકરીને હેરાન કરે છે. માજી, બસ ચૂપ રહ્યો. મેં તમને નથી પૂછ્યું, મેં તમારી દીકરી અંકિતાને પૂછ્યું છે. બોલો અંકિતાબેન, શું ફરિયાદ લખાવી છે? મેડમ, એમાં એવું છે ને કે અમારો ઘરવાળો જઈ રોજ પીને આવે ને મને મારી ઉપર અત્યાચાર કરે છે અને ઢોર માર મારે છે, અને અમારા સસરા ઘર કામ કરતી હોય ને તો ઘર કામમાં તે આમ કરવાનું એમ ટોક ટોક કર્યા કરે અને હેરાન જ કર્યા કરે છે નકરી. આ તમે કયો મેડમ, આવા ઘરમાં કેમ રહેવું મારે? બોલો ભાઈ, આ તમારી પત્ની જે ફરિયાદ કરે છે એમાં તમારું શું કહેવું છે? એટલું તો વાત મૂકો મેડમ, મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી છે. જો બેન, હું બે હાથ જોડીને તમને કહું છું, હા, મારી પત્ની જે મારા ઉપર ખોટા આરોપો નાખે છે ને એ ખોટા છે, એમાં કાંઈ સાચું નથી. અને રહી વાત કે જો તમને મારા પર વિશ્વાસ ના આવતો હોય ને તો મારો મોબાઈલ નંબર પણ તમારી પાસે છે અને મારી પત્નીનો મોબાઈલ નંબર પણ તમારી પાસે છે. તમે કોલ રેકોર્ડ ચેક કરી શકો છો કે કોણ કોને હેરાન કરે છે. હું એને હેરાન નથી કરતો, ઉલટાના એ મને અને મારા પપ્પાને હેરાન કરે છે અને એ દારૂ પીવાની વાત કરે છે. બેન, આજ સુધી મેં દારૂને હાથ પણ નથી લગાડ્યો. અને જો તોય તમને વિશ્વાસ ના આવતો હોય ને તો હું જે કારખાને નોકરી કરું છું ને છેલ્લા 5 વર્ષથી નોકરી કરું છું,
તમે ત્યાં મારા શેઠને પૂછી શકો છો ને ત્યાં કામ કરતા કારીગરોને પણ પૂછી શકો છો. હું આમાં કઈ ખોટું નથી બોલતો પપ્પા. અંકિતાબેન, આ તમારા પતિ જે શું કહે છે અને આમાં શું સાચું છે અને શું ખોટું છે એ તમે જણાવો હવે. અરે મેડમ, આ કાલું ઘેલું બોલીને તમને ફસાવે છે. આ કેટલા મોટા ડ્રામેબાજ છે ને એ તમને હજી નથી ખબર. આ ભોળપણનું નાટક કરીને તમને ફસાવે છે, એટલે તમે મારો સાથ ના આપો ને એટલે. અચ્છા, તો એમ વાત છે ને. તું તારી જાતને સમજે છે શું? આ નિર્દોષ ઉપર આવું કરવાનો, આવું અત્યાચાર કરવાનો? પણ મેડમ, મારી દીકરીનો આમાં ક્યાંય વાંક નથી. સાચું કહું છું. ઉભા રહ્યો, હું તમને બતાવું કે તમારી દીકરીનો શું વાંક છે. જો આ શું છે બધું? અહીંયા જો. હવે અંકિતા, તારા સસરાની અને તારા પતિની માફી માંગ. મેડમ, મારી ભૂલ થઈ ગઈ. જય, મેં બહુ મોટી ભૂલ કરી છે. પપ્પા, મને માફ કરી દો. હું આવું કામ ક્યારેય નહીં કરું બીજી વાર. તમને હેરાન પણ નહીં કરું. જય, જય, મને માફ કરી દો ને. આવું ક્યારેય નહીં કરું હું. જયભાઈ, હવે તમે જ નક્કી કરો કે તમારી પત્નીને તમારે ઘરે લઈ જવી છે કે નહીં. જો બેટા, મારું તો કહેવાનું એવું છે કે આ જે કાંઈ પણ થયું ને એ બધું ભૂલી જાઓ. એક નવા જીવનની શરૂઆત કરો. અને આમ પણ છોરું કસોરું થઈ જાય તો માવતર થોડા કમાવતર થાય. અને તું હવે અંકિતાને માફ કરી દે બેટા. જોયું અંકિતા, કે અત્યાર સુધી મારી ઉપર ને મારા પપ્પા ઉપર હાથ એટલા જુલમ કર્યા. શાંતિથી જમવા નથી દીધું, ઘરમાં શાંતિથી રહેવા નથી દીધું. છતાં પણ મારા પપ્પા અત્યારે તારો પક્ષ લઈ રહ્યા છે. તારી માટે તને માફ નથી કરતો, પણ મારા પપ્પાનું આજ સુધી મેં કોઈ દિવસ અનાદર નથી કર્યો. એની કોઈ દિવસ વાત ન માની હોય ને એવું નથી બન્યું. આજે જો તને માફ કરતો હોય ને તો એ માત્ર ને માત્ર મારા પપ્પા માટે. પણ જો આવી ભૂલ પાછી કરી છે ને તો મારાથી ખરાબ કોઈ વ્યક્તિ નહીં હોય. નહીં કરું પપ્પા, સમજાવો ને. સારું બેટા, હવે આ જે કાંઈ પણ થયું ને એ બધું ભૂલી જાઓ. અને ચાલો હવે પ્રેમથી આપણે આપણા ઘરે જઈએ. હા અંકિતાબેન, જોયું ને, તમારા પતિએ તમને માફ કરી દીધા ને. અને બીજી વાત કે અત્યારના સમયમાં કોઈ પણ દીકરીને છે ને દુઃખ હોતું જ નથી, અને એના સાસુ કે સસરા કે પતિ કોઈ ત્રાસ આપતું જ નથી. પણ આપણે થોડું જોઈ વિચારીને કોઈ વસ્તુનું આગળ પગલું ભરાય. હું આજથી આખા સમાજને કહું છું કે કોઈ પણ દીકરી હોય ને એને પોતાનું ઘર છે ને એને છોડીને સાસરાનું જે ઘર આવે ને એને મારું માનીને રહ્યો તો આ પ્રોબ્લેમ ક્યારેય થશે જ નહીં. અને બીજી વાત, કોઈ પણ વાત હોય તો તારા પતિ યારે શેર કરાય. તારે તને જે પ્રોબ્લેમ છે તો તું તેને જણાવી શકે છે. આ તારા સસરા છે એ તારા પપ્પા સમાન છે, તો તારે જણાવવું પડે કે પપ્પા મને આ પ્રોબ્લેમ છે. આવું પગલું શું કામ ભરવું જોઈએ? અંકિતાબેન, જયભાઈ, શાંતિથી તમે તમારું લગ્ન જીવન પસાર કરો અને ખુશી ખુશી બેવ રહેજો કે બીજી વાર આવી ભૂલ ન થાય. તમારો ખૂબ ખૂબ આભાર બેન કે તમે સમયસર અમારી બાજીને સુધારી નાખી. તમારો આભાર અમે ક્યારેય નહીં ભૂલીએ. ના ભાઈ, આ તો અમારી ફરજ છે. અને જો અંકિતા બેટા, આજે સાંજે છે ને આ જય તમારા મમ્મીના ઘરે આવીને તમને લઈ જશે, બરાબર? અત્યારે આપણે અહીંથી જઈએ. ચાલો બેન, રજા લઈએ.